Hey guys, welcome back to the another video. So let's begin. Today I am going to make something very interesting. So let's make malai cake. મલાઈ કેક બનાવવા માટે આપણે જોઈએ મેદો એક વાટકા જેવું, પછી દળેલી ખાંડ, યસ ધેટ્સ રાઈટ, દળેલી ખાંડ, પછી એ અડધો વાટકા જેવું મેંદો જેટલું હોય એનો હાફ ભાગ, પછી દૂધ પ્રમાણસર અને ઘી, લાસ્ટલી ઈનો. ઓકે, સો ચાલો બનાવવાનું શરૂ કરીએ. કે તો તપેલીમાં ચીની નાખી દઈશું. ચીની એટલે કે ખાંડ અને મેંદો જે વાટકામાં લીધું છે એ. ફટાફટ તે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું. મણ નાખશું એટલે કે ઘી 1 ચમચી જેટલું, એન્ડ રિગરસલી મિક્સ કરવાનું રહેશે મિક્સચરને સારી રીતે. ચાલો તો હવે દૂધ એડ કરશું, પણ હા એ કારે નો એડ કરતા, થોડું કરીને એડ કરજો જેથી કરીને લમ્સ ના રહે, અને પેસ્ટ જેવી કન્સિસ્ટન્સી કરવાની છે કેકની. ફ્રેન્ડ્સ, મારા હાથ કેવા સુપરમેન જેવા લાગે છે નહીં, ગોળ ફરે ત્યારે. મમ્મીઓ આમ તો સુપર વુમન જ હોય છે કા. ઓકે મિત્રો, તો આવી કન્સિસ્ટન્સી થઈ જાય પછી આપણે એમાં ઈનો એડ કરવાનો છે. બહુ ઝાઝો નહીં, થોડોક મસ્તો તે હાફ ચમચી જેટલું, અને ઉપર થોડુંક દૂધ નાખી દઈશું જેથી કરીને ઈનો એક્ટિવેટ થઈ જાય, અને ફરી પાછું એક જ ડાયરેક્શનમાં બેટરને આપણે હલાવવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈ શકો છો કેવું એરી કન્સિસ્ટન્સી થઈ ગયું છે એકદમ. ઈનો નાખવાથી ઝટપટ 6 સેકન્ડમાં. યા રાઈટ. સો હવે આ સ્ટેજમાં આપણે સેટ ચાખી લઈશું મીઠું મરચું, આઈ મીન ખાંડ ને બધું બરાબર છે કે નહીં. ઓકે, તો આ જે છે એ ટ્રે મિત્રો, આપણે આ વાસણમાં ઘી લગાડશું ને મેદાથી ડસ્ટિંગ કરશું એટલે કે ચોટે નહીં, અને એમાં આપણે બેટર નાખી દઈશું. આ આપણે મૂક્યું છે સ્ટીમર જેમાં પાણી ઉકળી રહ્યું છે. હવે આમાં સરખી રીતના હવા કાઢીને સરખી રીતના આને એકસર કરી નાખશું. અને ફ્રેન્ડ્સ, એક વાત ધ્યાન રાખો કે મેં બહુ મોટો વાસણ લઈ લીધો હતો, તમે લોકો થોડુંક નાનું વાસણ લેજો જેથી કરીને આપણું જે કેક છે એ ઉપરથી આમ ફૂલે વધારે. ઓકે, સો આ વાતનું ધ્યાન. મિત્રો, ક્રીમ બનાવવી બહુ સહેલી છે. આપણે જે ઘરે મલાઈ હોય એ અને ભૂરું ખાંડ લેવાનું અને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું એકદમ ઠંડુ. અને હા, આ જે ક્રીમ છે એ તમારે કેક ઉપર આમને લગાડો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે કેક ઠંડુ હોય. મેં ભૂલ કરી હતી, ગરમ કેક ઉપર નાખી દીધું અને મલાઈનો થઈ ગયો ઘી. તમારાથી એવું ન થાય એનું ધ્યાન રાખજો. કેક બનાવવાનો છે આપણે, શીરો નહીં. તો આ 2-3 જે મિસ્ટેક્સ મેં કરી છે એ મિસ્ટેક્સ તમે નહીં કરશો તો આ કેક એકદમ ખૂબ જ સરસ થશે. જો કે મારો કેક તો મારા ફેમિલીને બધાને બહુ જ ગમ્યું હતું. હોપ સો કે તમે લોકો પણ ટ્રાય કરો. કોમેન્ટ કરજો મને તમને લોકોને કેવું લાગ્યું, અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને જો નવી રેસીપી આવી તમારે શીખવી હોય તો. ચાલો, ટિલ દેન ટેક કેર, બાય.